આજે વૈશાખ સુદ બીજ છે, રવિવાર છે, તારીખ 19/4/2026 વર્ષ છે। ભક્તજનો, આ વચનામૃતમાં મહારાજ પેલું એમ કહ્યું, ભગવાનનો જેવો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર થકી ગણવા આવે અહમ તત્વ, મહતત્વ ભગવાનનું છે એવું આ જગતમાં કોઈનું નથી। પહેલી બાબત એ કરી દીધી। અને વાલાએ તો રસના ચાખણ હાર કે છે, જે મૂર્તિને રસ લાગી ગયો તે પાછો ના પડે। એક ફેરા રસ લઈ લીધો તે પાછો ના પડે। અને એટલા માટે આ બ્રહ્માનંદ સ્વામી પ્રેક્ટિકલે લખ્યું હશે, જ્યારે ચાવો છો પાન સોપારી રે, જ્યારે ચાવો છો પાન સોપારી રે, છોડો આવે તંબોળની બારી રે, છોડો આવે તંબો રે, તેનો બ્રહ્માનંદાય અધિકારી હરે, તેનો બ્રહ્માનંદાય અધિકારી। પછી એવું છે, તારે છેલ્લે છોગાડાનું છેલ્લું પદ છે। છેલ્લે છોગાડો રે મોલી વાંસળી વાળો, મોતીડાની માળા પેલી મલકતો આવે, ગાવું તો સંગાત પરમેશ્વરમાન કે લગ્ની લાગીનું ચોથું પદ છે। બીજું ગિરધારી, ત્રીજું સુખકારી, સુખ પામે। પણ કહેવાનું એવું છે કે મહારાજનો રસ લેતા, આમ તો શારીરિક રસ તો લેતા, પણ સંતો આવું બી ચાહતા। આવી બી સંતોને ઈચ્છા રહેતી કે મહારાજ પોતાનો મુખનો પ્રસાદ આપે। અને એમ કહેવાય છે કે એકવાર જેને મહારાજનો પ્રસાદ થાળીમાંથી ભગવાન રાજી થઈને પ્રસાદ થાળી જમતા જમતા આપ્યો હોય કે અથવા 500 પારી આપી હોય, ધન્ય બની જતો હતો। એને આમ રૂવાડા ખડા થઈ જતા હતા। બાહ્ય શબ્દ સ્પર્શ રૂપ રસગંધની તો વાત જ અલગ છે, પણ મહારાજ કે મહારાજ પોતે જમતા હોય અને એ પ્રસાદ લેતા હોય, એ પ્રસાદ જમતા હોય ને કોઈ ભાઈ પ્રેમથી પોતાની પાસે આવે અને એમાંથી પ્રસાદ આપતા। પછી એકવાર મહારાજ ગઢપુરમાં લીંબ વૃક્ષ નીચે બેઠેલા અને મહારાજ સોપારી ચાવતા હતા, તો મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આવો, નજીક આવો। સ્વામીને નજીક આવ્યા, લે ખોબો ધરો। તો ખોબો ધરો તો મહારાજ ચાવતા ચાવતા 500 પારી એના ખોબામાં નાખી। બોલો, એઠું કહેવાય ના કહેવાય? ભાઈ એઠું કહેવાય કે ચોખ્ખું કહેવાય? હા, ખવાતું હશે, ખવાતું હશે, પણ એને જે મહારાજનો મહિમા હતો, ઓહો હો ગજબ હતો। પ્રેમાનંદ સ્વામીએ તરત પોતાને ગાંઠે બાંધી લીધી, છેડામાં બાંધી લીધી સોપારી। મહારાજ કે તમને ખાવા માટે આપી છે, પ્રસાદ છે, આવો પ્રસાદ? મહારાજ, હું બી જાણું છું આવો પ્રસાદ ન મળે, પણ મહારાજ વાત એમ છે, હું એકલો લઉં અને બીજાને બધાને શું થાય? ત્યારે આ પ્રસાદ છે ને મહારાજ, જેટલાને પહોંચાડતાને પહોંચાડીશ। મહારાજ તરત શું કહે, એ જીવબા લાવો બીજી સોપારી, સોપારીના ટુકડા લાવો। અને જીવભાઈ મુઠ્ઠી ભરીને, એ બધો મહિમા કેવો હશે, કયો કેવો મહિમા હશે? જ્યારે ચાવો છો પાન સોપારી રે, જ્યારે ચાવો છો પાન
રે છોડો આવે તંબોરની બારી રે છોડો આવે રે તેનો બ્રહ્માનંદ અધિકારી રે તેનો રાગ બીજો લીધો બકા એ નહીં મળે શુદ્ધ બુદ્ધ તે હરી લીધી એનો રાગ લીધો એ પદ છે બીજાનું એટલે આવું છે ભાઈ બહુ દુર્લભ છે પ્રસાદ અમેરિકામાં બેઠા હતા ને એક સંત બેઠા હતા ને એને કંઈ ફળ ખાધું એટલે પહેલાં એને કીધું ખાટું છે તો પેલા હરિભક્તોને ફેંકી દો બારે ખાઈ ગયો હારો મેં કીધું ના ખવાય લે એઠું કહેવાય અરે કે મળે ક્યાંથી આ એઠું શું કહેવાય આ ક્યાં મળે છે એ કહો ને કે આવો પ્રસાદ ક્યાં લેવો એને પચી જાય એને એઠું નથી સમજાય છે એને એઠું નથી બાકી જે જગતમાં હેઠુંને જૂઠું કરે તેને હેઠું છે એને એમ થાય ઓહો હો આ સંતોનો પ્રસાદ મને મળ્યો એને માટે દુર્લભ છે અને તરત મહારાજે જીવબાની પાસેથી સોપારીઓ મગાવી અને મહારાજને કહ્યું મહારાજ આ બધાને આપવું ને તો મહારાજ કે લ્યો મહારાજે ચાવીને એ બધી સોપારી ખૂબ ભરીને આપી મહારાજ કે બધાને પહોંચાડી દેજો આ સોપારી કેવો મહારસ હશે કેવો અમૃત રસ હશે એવું છે એક પ્રસંગ એવો બનેલો મેં પહેલે વાત કરેલી પાછલી વાત નથી કરેલી જમરાળા ગામ ગઢપુરની જોડે કેરૈયા જોડે જમરાળામાં શ્રીજી મહારાજ વડતાલથી ગઢપુર જતા હતા રસ્તામાં જમરાળા આવ્યું એટલે મહારાજ કે મણકી ઘોડીએ થાકી છે 3-4 જણા જ હતા અને આપણે થાક્યા છીએ અહીં આપણા એક ભક્ત છે જમરાળામાં ગંગદાસ તો ગંગદાસને ત્યાં રાત્રિ રોકાણ કરી અને પછી જઈએ પાર્ષદે કીધું મહારાજ આપની આજ્ઞા પછી જમરાળા ગામમાં ગયા કેવું મહારાજનો એ સેજ ચૂકી જઈએ ને આખી જિંદગી પસ્તાવાનું થાય એના માટેની કથા એક મહારસને સેજ ના માણી શક્યા આખી જિંદગી પસ્તાવાનું થાય મહારાજ ગયા એટલે બેન બહુ ભાવિક હતા ગંગદાસના મહારાજને માટે તરત જ પોતે બ્રાહ્મણ અને મહારાજને માટે સરસ મજાના રોટલા અને શાકને કરી આપ્યું અને મહારાજને પાર્ષદો જમ્યા એ ભાવ શું હશે શ્રી વલ્લભ સ્વામી કહેતા ખંડિયા જ્ઞાન સિવાય ક્યારે આગળ નહીં વધાય ખંડિયું જ્ઞાન જોશે જાહેર જ્ઞાનની આ જાહેર જ્ઞાન કહેવાય પણ વ્યક્તિગત બેસીને જે પીધું હોય એ પાછો ના પડે વ્યક્તિગત બેસો સંતોની પાસે અને તમારા જીવનમાં તમે નક્કી કરો કે મેં કોઈ સંતને રાજી કર્યા છે મારા ઉપર સંતનો રાજીપો છે મેં એવું કોઈ કામ કર્યું છે કે જે મારા ઉપર સંત એ સાય ક્યારે રાજી પેલા ગામડા ફરતા અમે ફરેલા છીએ મહિનો ગામ રોકાવાના હોય એ હરિભક્તો 4-5-10 જણા ભેગા રહે એ કથા વાર્તા સાંભળે પછી સંતોને કે સંતો ચાલો આજે આ વાડી જઈએ સંતો નાવા પણ જાય ધર્માદા માટે જાય અને ભેગાને ભેગા રહે સવારથી મહિનો રોકાવાનું કરવાનું શું અને આવી રીતે જે જ્ઞાન મેળવ્યું હોય અને એને સંતોની સાથે આત્મીયતા થઈ ગઈ હોય એ પાછા ના પડે આવું જે જ્ઞાન છે તે પાછા ના પડે અને એ શ્રીજી મહારાજ રોટલા જમ્યા પછી પાર્ષદોને થાક્યા હતા મહારાજ કે પાર્ષદોને કે પાર્ષદો બેસો આપણે સત્સંગ કરીએ હવે સત્સંગમાં કોણ ગંગદાસ ને ગંગદાન કરવાના બીજા તો કે આ 2 પાર્ષદો મહારાજ 10 વાગે બેઠા કથા કરવા 1 વાગે ઊભા થયા થાક્યા નહોતા આવો આગ્રહ જુઓ તમે અહીંયા પહોંચી શકતા નથી હવે આમને શું કામ છે બધું પતી જાય પછી જ આવે છે ને તમે આજે મોડા આવ્યા ને એટલે કીધું વહેલા આવો ને એમ કામ તો બહુ હોય છે ને 2 નંબર છે પણ નહીં થતું કામ છોડીને કરો
કોઈ કે આમ છે તેમ છે, હું એ માનતો જ નથી. તમારે બાના ના બતાવો. કોઈ કથા ટામે બાના બતાવવાની કોઈ જરૂર જ નથી. ખોટા બાના છે. થઈ શકે, બધું થઈ શકે. અમેરિકામાં ન્યૂજર્સીમાં એક ફેરા બેઠા હતા, ત્યારે ભક્તિભાઈ ચેરમેન હતા એના. એટલે એને 1 મહિનો અધિક માસ પૂરો થતો હતો. એટલે બહેનોએ અધિક માસમાં દરરોજ 4 કલાક ભજન કરતી હતી. સાંજે 1 વાગે આવી જાય ને 5 વાગ્યા સુધી ભજન કરે. અને 5 એટલે ત્યાં આરતી વહેલી થઈ જાય. 5 વાગે સૂર્યાસ્ત થાય, આરતી થઈ જાય. આરતી કરીને જાય. પછી એક દિવસે એને સરસ કહ્યું ભક્તિભાઈએ કે બહેનો એમ કહે છે કે અમને ટાઈમ મળતો નથી, તો આ 1 મહિનો રજા રાખીને આવી છે. આ રજા રાખીને આવી છે, તો આ 1 મહિનો કેમ તમે આવ્યા? તો કે અમે સેટિંગ કરીને આવ્યા. તો સેટિંગ કાયમી સેટિંગ કરો ને. આમાં સેટિંગ 1 મહિનો કર્યું તો કાયમી સેટિંગ કરો ને. બાના શું કરવા બતાવો છો કે મારે રસોઈ કરવાની ને એને જમાડવાના ને આ બધું તમારે તો આજ કરવાનું છે. તો આજ માણસ માત્રના બાના છે. ભજન કરવું એમાં બાના બતાવે. આજે માથું દુખે છે, આજે પેટ દુખે છે, બસ એમાં ગયું. મહારાજ કે અલ્પ આપતકાળને મહત આપતકાળ ન ગણી લેવો. શરીર છે, શરીરમાં તમારું નિત્યકર્મ પતાવી નાખો. નિત્યકર્મ ગમે તું, માથું દુખે, પેટ દુખે, શરીર દુખે, ગમે તે થાય, શરીરમાં તો બધી આધિ વ્યાધિ ઉપાધિ રહેશે, પણ તમારું કર્તવ્ય ના ભૂલો તો ભગવાન રાજી થાય. ભાઈ એવું છે. 1 વાગ્યા સુધી સત્સંગ કર્યો. અને કેવો સત્સંગ થયો હશે? મહાસભા હશે ને, 5000 માણસો બેઠું હશે. હા, અને સત્સંગ. આ શ્રીજી મહારાજનો આગ્રહ. એકલા પ્રભાશંકર રસોયા બેઠા હોય અને મારા ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો એની પાસે બેસીને કરતા. અને બીજે દિવસે મુક્તાન સ્વામી પૂછે, મહારાજ તમે કાલે રસોયાની સાથે વાતો કરીને એ અમારે સાંભળવાની ઈચ્છા છે. લ્યો, એક રસોયાની સાથે. અને આજે વક્તાઓ એમ કે કોણ છે? 5 જણામાં શું કથા? એક ભાઈ આવ્યા તો 500 માણસ બેઠો હતો. કે કથા કરો તો કે મારી કથામાં તો 2 લાખ માણસ બેસે. આ 500 માણસમાં હું કથા કરું? તું શું કથા કોને સંભળાવે? હા, 500 માણસને આ જીવની અવડાઈ છે. એવું છે. ત્યારે આ ગંગદાસને આવી કથા કરી અને એવો સત્સંગ રેડિયો. બીજો દિવસ સવાર થયો ત્યારે મહારાજે કીધું કે બેન અમારે છે ને ઘોડી થાકી છે, બહુ દૂરથી આવી છે, એટલે ગઢપુર જવું છે, એટલે તમે કંઈ વ્યવસ્થા કરશો બળદની વ્યવસ્થા? તો આ બળદ 2 ઊભા જ છે ને. ત્યારે કે લઈ જાઓ મહારાજ, ભગત લઈ જાઓ સાથે. હા, ભગત સાથે લઈ જાઓ. હો, લઈ જાઓ મહારાજ. અમારું મોટું ગાદી તે ક્યાં નાખ્યા અને મહારાજ બેઠા બળદમાં, બળદગાડીમાં, અને બળદગાડી જોડી અને શું બળદ ભાગ્યા ભાઈ. બળદ ભાગ ઓલો રાસમ પકડીને ગંગદાસમ પકડીને બેઠો રહે, પણ બળદિયા ઝાલ્યા ના ઝાલ્યા, એવા માતેલા બળદિયા. મહારાજ કે ગંગદાસ? તો કે હા, આ બળદિયા તમારા છે? જી મહારાજ. પછી થોડી વાર આગળ ચાલ્યા અને મહારાજ કે એ ગંગદાસ, આ બળદગાડું તમારું છે? હે મહારાજ, બળદગાડું તમારું છે? જી મહારાજ. ત્રીજી વાર પૂછ્યું કે ગંગદાસ, આ બળદિયા અને બળદગાડું તમારું છે? ગંગદાસ સમજી ગયા મહારાજ શું કહેવા માંગે. મહારાજ, આ જમરાળાના પાદરે આજથી બળદ, ગાડું અને ગાડાનો ચલાવનાર તમને સમર્પિત છે. આ બધું તમારું જ છે, મારું કાંઈ નથી. મહારાજે થાપી મારીને ખંભા ઉપર હાથ મારીને કહ્યું, ધન્યવાદ, ધન્યવાદ. હા ગંગદાસ, તે આપ્યું અને મને મળી ગયું. તે આપ્યું ને મને મળી ગયું. ગઢપુર પહોંચી ગયા વાતો કરતા. એ મહારાજની વાતો, એ શ્રીજી મહારાજની વાતો હોય, સાથે પાર્ષદો બેઠા હોય, કેવી વાતો થતી હશે મહારાજની સાથે. એ ભાગ્યશાળી. ગઢપુર પહોંચી ગયા. મહારાજ કે ગંગદાસ, 4 ઉડલા ઉતાર, હવે મારું કામ પૂરું, 1 રાત્રિ રોકાયા, હવે જાઓ. તો હવે ક્યાં જવું? હવે ક્યાં જવું મહારાજ? તો ઘરે. હવે શું ઘર? હવે આ જ ઘર. હવે ઘરે જઈને શું કામ છે? પણ મહારાજ કે હા, બળદિયા અને ગાડું અહીંયા જ રહે. તમને મેં આપ્યું તો ખરું, તમે કીધું નહીં? મેં તમને કીધું ને આ બધું તમારું છે. હવે શેનું મારું? મત કે ખરેખર નહીં જાઓ? ના મહારાજ, જરાય ના જાઓ. અલ્યા પણ પેલી ઘરવાળીને પૂછ્યા વગર આવ્યો છો ને, એ અહીંયા આવી જશે. હા,
સેવામાં જરૂર હોય તેને બોલાવી લો, સાંગજોગી થઈને જશે, એમાં શું વાંધો? તમારી સેવા લાભ ક્યાં મળે? આવો અવસર ક્યાં મળે? આવો તો મહિમા, કેવો મહિમા! આવો અવસર ન મળે. અને મહારાજનો રાજીપોય કેવો હશે, એના ઉપર મહારાજનો રાજીપોય કેવો હશે, હા, કે આવો અવસર ક્યાં મળે? મહારાજ કે સારું ત્યારે જ્ઞાન જેવું ન કરે જરાય નહીં. મહારાજ લો આ બળદિયા અને આ ગાડું અમારું છે ને? હા તમારું જ મહારાજ. ગાડીને ચલાવનારો અમારો જ છે ને? હા તમારો જ ને મહારાજ. અમે કહીએ એમ કરો, તમારા આધીન દાસાનું દાસ, ચાકર તમારા. મહારાજ કે જો 4 મહિના સુધી તમારે આ ગઢડાના પેલા કાંઠેથી મંદિર બનાવાય છે, એના પથ્થર આ બળદ ઉપર લાવવાના છે. જી મહારાજ કરીશ. જાતે પથ્થર ભરે, જાતે પથ્થર ઉતારે, અને 4 મહિના સુધી બળદગાડીમાં મહારાજને રાજી કર્યા. મહારાજ કે વાહ વાહ ગંગદાસ વાહ! હવે 4 મહિના થઈ ગયા, બોલો હવે તમે જવાની ઈચ્છા થાય છે કે નહીં? તો કે ક્યાં? ઘરે. હવે ઘર શું મહારાજ? હવે આજે તમે જ ઘર, તમે જ માતા પિતા, તમે જ જે છો એ છો. તો હવે શું આગળ, શું તમારું પ્લાનિંગ છે? તમારો રાજીપો મારો રાજીપો, તમે તો આમ રહું, તમે કહો તો સાધુમાં રહું. હા મહારાજ કે એક દિવસનો સમય હતો, એવા રાજી થઈ ગયા મહારાજ, એવા રાજી થઈ ગયા. આજે આંબાની સિઝન આવી છે ને, આંબાની સિઝન આવી, અને સ્વામિનારાયણ ભગવાન કેરીઓ ચૂસીને કે ગંગદાસ બહુ મીઠી છે, લ્યો ચૂસો. ગંગદાસ કે એઠી કેરી ચૂસાય? એઠી મહારાજની કેરી છે, ચૂસાય? મહારાજ તો કાઠીનું ખાય, કોળીનું ખાય. હું તો બ્રાહ્મણ ભાઈ, હું તો બ્રાહ્મણ. કેટલાય બ્રાહ્મણ એવા છે, કેટલાય મહારાજના વખતમાં હતા, સ્વામિનારાયણ ભગવાન સાથે રહેતા હતા, મહારાજનું ના ખવાય. અને આના માટે તો મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને કે મેલ ત્યારે બ્રાહ્મણ પડતું પૂરતું, જ્યારે શ્રીજી મહારાજનો પ્રસાદ ન મળે તો પછી બ્રાહ્મણપણાને કરવાનું છે શું? આ પુરુષોત્તમ નારાયણ છે એ મળ્યા છે, અને એનો પ્રસાદ હું લઈ ન શકું તો બ્રાહ્મણપણાની ક્યાં જરૂર હતી? મેલ પણ બ્રાહ્મણ પડતું સાધુ થઈ ગયા, બ્રહ્મચારીમાં. સુકાનંદ સ્વામી સાધુ થઈ ગયા, બ્રહ્મચારી જ હતા. કે આમાં શું જરૂર છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી તો મહારાજની શામળાજી સાથે રમે. ગોપાળાનંદ સ્વામી તો બાલી, એને ગોપાળાનંદ સ્વામી કહે છે કે આ જ્ઞાન હવે મારું કંઈ આ સાધનાથી આવેલું નથી. હું જ્યારે 1 મહિનાનો હતો ને ત્યારે આખા બ્રહ્માંડની રચના જોતો હતો. આ જ્ઞાન તો જ્યારે શ્રીજી મહારાજનો જન્મ થયો ત્યારે મેં ગોળ વેચાવ્યો હતો. હું અનંત કોટી બ્રહ્માંડોને આમ જોઉં છું. હે પુરુષોત્તમ નારાયણનો કેવો આશ્રય, કેવો આશ્રય! મહારાજના થઈને મહારાજનો પ્રસાદ ન મળે કે અનંત એક બ્રહ્માની અનંત કોટી બ્રહ્માંડને આમ તમે સામે દેખો છો એમ તમારી જેમ દેખું છું. તેમ છતાં શું કહે છે? મહારાજના એક રૂવાણા સમ હું નથી. હે, મહારાજના રૂવાણા જેટલો હું નથી. અનંત કોટી એક આ બ્રહ્માંડની અનંત કોટી બ્રહ્માંડને હું આમ દેખું છું, તમને દેખું એમ દેખું છું, છતાંય હું મહારાજના રૂવાણો જેટલો નથી. બોલો શું તાકાત હશે પુરુષોત્તમ નારાયણની? જેમ અગ્નિમાં ગમે તે નાખો તે બળીને ભસ્મ થઈ જાય, એમ પુરુષોત્તમ નારાયણના જોગમાં આવે એ બળીને ભસ્મ થઈ જાય. એનો પ્રસાદ મળે તદ ભાગ્ય, તદ અતિ ભાગ્ય. મહારાજ કેરી ચૂસીને આપે અને ગંગદાસ એક બાજુ મૂકી દે. લે ખરા પણ એક બાજુ મૂકી દે. મહારાજ કે આમને આભડછટ છે. હા, આમને આભડછટ છે. બોલો આ ટળવું કઠિન છે. તમને અત્યારે ભલે એકાંતિક સંત હોય કોઈ અને તમને પ્રસાદી આપે તો તમે એટલું તો સ્વીકારી ના જ લો કે આ કરવા યોગ્ય છે, પ્રસાદી મોઢામાંથી કાઢીને ના સ્વીકારી લો. એટલું સરળ નથી એમ. હવે મહારાજ તો કાઠીનું જમે, કોળીનું જમે, બધેનું જમે, પટેલનું જમે, વાણિયાનું જમે, બધેનું જમે. એને શું ત્યારે લેવા દેવા? પુરુષોત્તમ નારાયણ ભગવાનને શું લેવા દેવા? વાણીઓ બ્રાહ્મણ પટેલી હોય એને તો શું? સૃષ્ટિ કે નહીં, બધી એની જ છે ને ત્યારે. હા, કાલે ભગામુડાની વાત વાંચતા હતા, એમાં આવ્યું કે એકાદશીનો દિવસ હતો. મહારાજે કેવો એક જ શબ્દ કેવો સરસ કીધો. મને 2 જણા ધરો ખોદતા હતા,
ખેતરમાં ધરો ખોદતા ખોદતા થાક્યા. એટલે મહારાજ કે ભગા મૂડા હતો કે હા થાક્યા નહીં. મહારાજે એમ ખંભો થંભળ્યા, મહારાજ ખંભા દબાવ્યા બે જણાના. બોલો આ કેટલી સરળતા હોય કે અનંત કોટી બ્રહ્માંડનો નિયામક અને એક ભક્ત ઉપર વસલ ભક્ત વહાલ કરે છે, ત્યારે મહારાજ થાક્યા હશો ને તેમ ખંભા દબાવ્યા પાછળથી. ભગો મૂડો કે મહારાજ આ તો પટેલોનું તો કામ જ આ છે ને, પીઠવડીના અમારું તો કામ જ આ છે ને, અમે તો કામ ના કરી ત્યારે થાકી જાય, કામ કરી ત્યારે તો શું થાકી એમ. મહારાજ કે નાસ્તો પાણી કંઈ કર્યો? હા મહારાજ આજે એકાદશી છે, સક્રિયા બાફ્યા હતા ને તલ ને સક્રિયા જમ્યા. અરે એનાથી સીધ પેટ ભરાય કે આવું કાઠું કામ કરો. ચાલ્યું જાય મહારાજ. વિરજા બેને પાકના લાડુ બનાવ્યા હતા રઘુવીરજી મહારાજ. એકાદશી હો ભાઈ, એકાદશીને પાકના લાડુ. મહારાજ પતરાવડીમાં લાડુ પાકના જમાડ્યા, જમો પાકના લાડુ. અરે મહારાજ આજે એકાદશી છે, આજે એકાદશી છે. મારે કે એકાદશી ક્યાંથી નીકળી? બોલો ધણીનો કોઈ ધણી છે? એકાદશી નીકળી ક્યાંથી? તો મહારાજજી તો તમારા તો એ જ ખવડાવે છે. એકાદશી મારામાંથી પ્રગટ થઈ હોય. મહારાજની 10 ઇન્દ્રિયોમાંથી એકાદશી, 11 ઇન્દ્રિયોમાંથી થઈ એટલે એકાદશી પડી. તો એ એકાદશી જો ઇન્દ્રિયોમાં 10 ભગવાનની 10 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન એટલે એકાદશી પડ્યું, તો એ જ તમને ખવડાવતા હોય. તમને શું પ્રેમ ખાઈ ગયા? એકાદશી જોરદાર થઈ ભાઈ. પછી તો પાકના લાડુ ભરી આપ્યા કેટલાક ટિફિન માટે. શું છે શ્રીજી મહારાજને સમજાય ત્યારે થાય ને. કોઈ મોટા પુરુષને, કોઈ ભગવાનને સમજાય અને આ મહારાજના ચરિત્ર સંભળાય તો એક ક્ષણે છોડા મૂકે. ચરિત્રને મૂકતો હશે કે હારું આ તો મારે રાધા મનોહર સ્વામીને શું શ્વાસનું દમ હતું. એ 11મા ધામમાં ગયા, બેસતો હોય એની જોડે. પણ જ્યારે કોઈ વચનામૃતની વાત આવે ઊભા થઈ જાય. તમને ખબર ના પડે આવે તો એ માણસને, એ સંતને 84 મને ખબર 84 વચનામૃત મોટા મોટા કંઠસ્થ હતા. છેલ્લે ગાદી ઉપર બેસે અને એ વચનામૃત એક પછી એક બોલતા જાય અને જેને આવું સાંભળવું હોય સાંભળે અને ઉઠીને રવાના થાય, એને કાંઈ લેવા દેવા નહીં. આવા મોટાને સેવા છે. દૈહિક પ્રકૃતિ જોઈને મૂંઝાઈ જઈએ છીએ. કેવી? દૈહિક પ્રકૃતિ જોઈને. એની અધ્યાત્મ શક્તિ નથી જોતા, દૈહિક પ્રકૃતિ જોઈએ છે ને આમ કર્યું ને તેમ કર્યું ને એમાં ને એમાં ફસાઈ જઈએ છીએ. બાકી અધ્યાત્મ તાકાત જુઓ તો એને પાછા ના પડો કોઈ. ગંગદાસ ન જમ્યા કેરી ન જમ્યા. બોલો શ્રીજી મહારાજના મુખમાંથી પ્રસાદ નીકળેલો, એની જગ્યાએ આપણે હોય તો આ જ કરીએ ભાઈ. એની વાત નથી. આપણે હોય તો આ જ કરીએ. એઠું ના ખવાય. ખવાય? ના જ ખવાય ને તારે ખવાતું છે. એઠું ના ખવાય. મોટા મોટાના મહિમા જાણે એવું છે. એવું ત્યારે કેશવ પ્રસાદ સ્વામી, કેશવ પ્રસાદ સ્વામી મરજાપુરના, રામકૃષ્ણ સ્વામી નંદજી ભગત કહેના દહીસરાના, તે જમતા હતા. મેં આ જોયેલું એટલે કહું. બહુ સંત સ્થિતિવાળા, બંને સ્થિતિવાળા સંત હતા. જમતા જમતા આ તમે જોયેલી વાત છે ભાઈ. હું એકલો જ હતો ત્યારે. સ્વામી કીધું પ્રસાદ આપો ને. રામકૃષ્ણ સ્વામી કથાના પ્રકાંડ 273 વેતનામત કંઠસ્થ. આ માણસને 73 વેતનામત કંઠસ્થ. ધડધડાટ બોલે વેતનામત, પહાડી અવાજ. કેશવ સ્વામીને કે પ્રસાદ આપો. પ્રસાદ સ્વામી પ્રસાદ લેવાતો હશે એઠો કે શું ના લેવાય? ક્યાંથી મળે ત્યારે? તમે નહીં આપો તો પછી ક્યાં જશું ત્યારે? કેવો મોટાનો મહિમા હશે. પાત્રમાંથી પૈસા લઈ લીધો જમતા જમતા. હું છો જવું ત્યારે પ્રસાદ વગર તો કે એને એઠું જણાવ્યું. એઠું જણાવ્યું એને. એ મરજાપુરના હતા કે ગોવિંદ સ્વામીના ગુરુ, ગોવિંદ પ્રસાદ છે ને એના ગુરુ. નામ સહિત કહું. રામકૃષ્ણના ચેલા નહીં અત્યારે કોઈ સ્વામીને હશે તો ખબર નથી. તો આવો મહિમા ક્યાં છે? મહિમા આવો. મહિમા વગર એઠું જ છે બધું. હો ભાઈ,
મહિમા વગર જમશો તો એઠું જ છે, પણ જો મહિમા ભારોભાર ભર્યો હશે તો એઠું નહીં થાય. મહારાજે તો રસના ચાકણ હાસ્તે ચાસ્તે એકવાર શ્રીજી મહારાજનો પ્રસાદ મળી ગયો. ઓહો, ન ભૂતો ન ભવિષ્યથી હતું. કેરીઓ એક બાજુ મૂકી દીધી, ચૂસેલી ઘોટીઓ. પછી મહારાજે કીધું કે હવે શું કરવું છે ગંગદાસ? તો કે મહારાજ આપની શું ઈચ્છા છો? તો દીક્ષા આપીએ. તો કે હા મહારાજ આપી દો દીક્ષા, તમારો જ છું ને. મહારાજ કે આનું નામ જ્ઞાનાનંદ સ્વરૂપ રાખીએ. ગોપાળાનંદ સ્વામી કહે ને મહારાજ એ બરોબર નામ બેસે નહીં આની સાથે. મહારાજ એનું નામ ધર્માત્મા આનંદ રાખો. શું રાખો? એનું નામ ધર્માત્મા આનંદ રાખો. આવું ગોપાળાનંદ સ્વામી કેમ કીધું? મહારાજના વચન ઉપર વચન કેમ માર્યું? શું કર્યું? શું થયું? કેમ આવું થયું? ગોપાળાનંદ સ્વામી મહારાજે કીધું કે એનું નામ જ્ઞાનાનંદ રાખીએ. તો ગોપાળાનંદ સ્વામી કે નાના મહારાજ એનું નામ જ્ઞાનાનંદ નહીં, એનું નામ ધર્માત્માનંદ રાખો. શું થયું? કેમ આવું થયું? મહારાજના વચન ઉપર ગોપાળાનંદ સ્વામી તો ક્યારે જતા નથી. અને સંતો એક વસ્તુ સમજી રાખજો કે મહારાજે વ્યાપકાનંદ સ્વામીને રોક્યા ટોક્યા, સ્વરૂપાનંદ સ્વામીને રોક્યા ટોક્યા જ્યારે બધા મરદા ઊભા કરતા ઘોડી ઊભી કરી ત્યારે. પણ આખા ઇતિહાસમાં જુઓ ગોપાળાનંદ સ્વામી કેટલા ચમત્કાર દેખાડ્યા. કોઈ જગ્યાએ રોક્યા? કોઈ જગ્યાએ તમે પ્રકરણ વાંચો, ગોપાળાનંદ સ્વામીને મહારાજે ક્યાંય નથી રોક્યા કે ગોપાળાનંદ સ્વામી આ બરો સારું નથી. અને ગોપાળાનંદ સ્વામી જે ચમત્કાર દેખાડે મર્યાદામાં જ હોય, અતિરિક્ત ન હોય ચમત્કાર. નહીં તો બહુ સમર્થ સિદ્ધિપુર ધારેને ઉઠાવી શકે. આખું બ્રહ્માંડ આમ જોતા હોય ને શું વાર લાગે, પણ મર્યાદા પૂરી રાખતા. ધર્માત્માનંદ સ્વામી રાખવાનો ટોંટ માર્યો સ્વામીએ. કેને? આ સંતને, કે આ ધર્મ પ્રધાન છે, પ્રેમ પ્રધાન નથી. કેમ? મહારાજની કેરીઓ ખાવામાં એને ધર્મ નડ્યો કે હું બ્રાહ્મણ અને મહારાજ તો કાઠી કોડીનું ખાય છે એટલે મારે ના ખવાય, એટલે એનું નામ ધર્માત્માનંદ રાખો. પ્રશ્ન એ થયો, આ શબ્દ સ્વામીને ચોંટી ગયો. શબ્દ ચોંટી ગયો. એટલા તેમ તો ખબર ન પડી. થોડા દિવસમાં શ્રીજી મહારાજ સ્વધામ ચાલ્યા ગયા. સ્વધામ શ્રીજી મહારાજ ચાલ્યા ગયા. અને આને તાવ ચડ્યો. તાવ એવો ચડ્યો કે હું મૂર્ખો. મહારાજ હાલ્યા ગયા, મને મોઢામાંથી કાઢીને આપતા હતા, હું ખાધું નહીં. અરે ગજબ મહારાજ એવો. અને તાવ ઉતરે નહીં. 10 વર્ષ તાવ રહ્યો અને પસ્તાવાનો પાર ન રહ્યો. મહારાજ મને માની જેમ કોડીઓ કાઢીને મંદિર મોઢામાંથી આપતા હતા અને આ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ધર્માત્માનંદ રાખો. મહારાજનું વચને ન રહ્યું. શેના માટે? હું મહારાજને સમજી ન શક્યો. અગ્નિને ઊંધાઈ ન લાગે, સોનાને કાટ ન લાગે. પુરુષોત્તમ નારાયણને શું હોય હું સમજી ન શક્યો. બહુ પસ્તાયા. 10 વર્ષ પછી શ્રીજી મહારાજે દર્શન આપીને કહ્યું કે તાવ નહીં ઉતારું. હે મહારાજ, તો ધામમાં લઈ જાઓ. ના, ધામમાં નહીં લઈ જાઓ. તો મહારાજ ભૂલે જે કરી તે ભોગવો. મહારાજ દયા કરો કંઈક. મારે કે દયા કરું, હું કહું એમ કરો. તમારા 10 સંતો છે? તો કે હા, ધર્માદા ચાલુ કરી દો. આજુબાજુના વિસ્તારમાં ધર્માદા ચાલુ કરી દો. તમારે આ બંધ થઈ જશે. અને ત્યારે ધર્માદાની જરૂર હતી, કારણ કે સંઘો આવે, આ ખવડાવવું પીવડાવવું શું બધું ત્યારે. પછી ધર્માદા ચાલુ કર્યો અને ધર્માત્માને તાવ ઉતર્યો. એવું થયું ભાઈ. આ મહિમા છે વાલા. એ તો મહારાજ કે છે અમારા શબ્દ જેવો શબ્દ નથી, અમારા રસ જેવો રસ નથી, અમારા વાણી જેવી વાણી નથી. આ મહારાજ કહે છે. અને પછી મહારાજ ચાલ્યું કે એની ઉપમા કોને દઈએ? એની ઉપમા કોને દેવાય? એ શબ્દની ઉપમા ન દેવાય, રૂપની ઉપમા ન દેવાય, તેજની ઉપમા ન દેવાય. એ કોની ઉપમા દેવાય? કયું એવું સ્થાન છે જેને ઉપમા દઈએ? અને હવે કાલે અક્ષરધામની ઉપમાની વાત કરશે કે કયું એવું ધામ છે જેની ઉપમા દઈએ અક્ષરધામની આગળ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.